હેલો ગાઈસ એન્ડ વેલકમ ટુ અવર ચેનલ. સો આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 11 ગણિત. એની અંદર આપણે જોઈ રહ્યા હતા બીજા નંબરનું ચેપ્ટર સંબંધ અને વિધેય. આજે આપણી પાસે છે લેક્ચર નંબર 4 અને આજના વિડીયોની અંદર આપણે શીખવાના છીએ સ્વાધ્યાય 2.2. આના પહેલાના વિડીયોની અંદર આપણે સંબંધ વિશે કેટલું બેઝિક જોયું હતું. એ સિવાય 3 ઉદાહરણ 7, 8 અને 9 ના આપણે કમ્પ્લીટ શીખ્યા હતા. આજના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 2.2 ને શીખવાના છીએ. એની અંદર આપણી પાસે ટોટલ 9 દાખલા આપેલા છે. 9 દાખલાનો હું તમને આજના વિડીયોની અંદર કમ્પ્લીટ શીખવાડી દઈશ. ખાલી વિડીયોમાં અંત સુધી ધ્યાનપૂર્વક બન્યા રહેજો અને જેટલી વસ્તુ કહું એટલી તમારા જાતે શોધવાનો ટ્રાય કરવાનો. જો ના આવડે તો હું અહીંયા તમને શીખવાડવાનો છું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરનો દાખલો. આપણને શું આપ્યું છે? ગણ એ આપ્યું છે જેના સભ્યો છે 1 થી લઈને 14 સુધી. આર આપણને એક રિલેશન આપેલું છે, મતલબ સંબંધ આપેલો છે કે જ્યાં xy જ્યાં 3x - y બરાબર 0. આ આપણને સૌથી મેઇન એક શું આપેલું છે? રિલેશન આપેલું છે કે જેના ઉપરથી ગણ a અને ગણ b આપણે શું કરીશું? દોરીશું. જ્યાં x અને y બંને શેની અંદરથી આપેલા છે? ગણ a માંથી જ આપેલા છે. જો r એ a થી a નો સંબંધ હોય, આ સૌથી મેઇન વસ્તુ આપણને આપેલી છે. r એ a થી a નો સંબંધ, મતલબ આપણને અહીંયા આગળ શું આપેલું છે? r એ a થી a નો સંબંધ આપેલો છે. મતલબ જ્યારે બી અહીંયા આગળ આપણે બે ગણ દોરીશું, આ પહેલો ગણ અને આ બીજો ગણ, તો બંને ગણ કોના હશે? આ પણ ગણ a હશે અને આ પણ ગણ a જ હશે. a થી a મતલબ આ પણ a અને આ પણ a હશે. ઓકે, તો આપણને એનો સંબંધ આપેલો છે. તો r નો પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર 3 વસ્તુ શોધવાની છે. બહુ સરળતાથી મળી જશે. સૌપ્રથમ આપણે એને શું કરી દઈએ? આખી જોડીઓ બનાવી દઈએ. જો આપણને જોડીઓ બનાવી દઈશું તો એના ઉપરથી જેનો આગળનો ઘટક હશે એ એનો પ્રદેશ કહેવાશે, પાછળનો ઘટક એનો વિસ્તાર કહેવાશે અને ગણ b ની અંદર રહેલા દરેક સભ્યો જેને આપણે સપ્રદેશ કહીશું. આની અંદર ના ખબર પડી હોય તો આપણે ગણીએ તો તમને બહુ સરળતાથી ખબર પડશે. અહીંયા આગળ આપણને પહેલા તો જે વસ્તુ આપેલી છે એને આપણે અહીંયા આગળ લખી દઈએ. તો અહીંયા આપણને a બરાબર શું આપેલું છે? અહીં આપણને a બરાબર આપેલા છે 1 થી 14, 1, 2, 3 અને 14 સુધી આપણને સંખ્યા આપેલી છે. બીજા નંબરની અંદર જે રિલેશન આપેલું રહ્યું એને પણ આપણે અહીંયા આગળ લખી દઈએ. અહીંયા આગળ રિલેશન r બરાબર શું આપ્યું છે? તો કે xy જ્યાં 3x - y બરાબર આપણને 0 આપેલું છે અને xy બંને a ની અંદરથી બિલોંગ કરે છે. x અને y બંને શેની અંદરથી બિલોંગ કરે છે? a ની અંદરથી બિલોંગ કરે છે. તો અહીંયા આગળ આવશે આપણી પાસે આ x ના ઘટકો અને આ y જેને આપણે કહીશું a ના. x એ આ a ના ઘટકો અને y એ આ a ના ઘટકો કહેવાશે. ઓકે, આના પહેલાનો વિડીયો જોયો હશે તો તમને બહુ વધારે સરળતાથી આઈડિયા આવશે. તો અહીંયા આગળ a ની અંદર આપણી પાસે કયા ઘટકો રહેલા છે? 1 થી લઈને 14 સુધીના. તો અહીંયા આગળ આપણી પાસે આવશે 1, 2, 3, 4, 5 ડેશ કેટલા સુધી આવશે? 14 સુધી. આ પણ એ જ છે આપણી પાસે. તો એની અંદર પણ 1, 2, પછી 3, પછી 4, પછી 5, પછી 6 અને દરેક 14 સુધીના આપણને સભ્યો આપેલા છે. ઓકે, તો આ a થઈ ગયું અને આ b થઈ ગયું. મતલબ a અને a. આના હું તમને કહું તો આ a અને આ b, તો આના પણ તમે શું સમજજો? a જ સમજજો. કારણ કે આ ગણ a અને ગણ b ખાલી કહેવા માટે કહીશ કે આ પહેલો ગણ અને બીજો ગણ, બાકી ગણ સહ કયો? બંને a જ છે. ઓકે, હવે આપણને શું કીધું છે? રિલેશન 3x - y બરાબર 0. આની નીચે આપણે રિલેશન લખી દઈએ. કયું આપ્યું છે? 3x - y બરાબર 0. મતલબ આપણને y બરાબર શું મળે? 3x મળે. તો અહીંયા આગળ આ x કહેવાય અને બીજા નંબરની અંદર રહેલા ઘટકો જેને y કહેવાય. તો x ની અલગ અલગ કિંમતો માટે આપણને y ની અલગ અલગ કિંમતો મળશે. તો અહીંયા આગળ સૌપ્રથમ આપણને જે આપેલું એ લખીએ. અહીંયા આગળ આપણને પેલા y લખીએ. y બરાબર આપણને મળી ગયું 3x. તો x બરાબર 1 મૂકતા આપણને y બરાબર શું મળશે? 3 ગુણ્યા 1 મતલબ આપણને મળશે 3. મતલબ x ની કિંમત 1 લઈશું તો y ની કિંમત 3 મળશે. x ની કિંમત 1 લઈશું તો y ની કિંમત 3 મળશે. x ની કિંમત આપણે 2 લઈશું તો y બરાબર આપણને શું મળશે? 3 દુ 6. x ની કિંમત આપણે 3 લઈશું તો y ની કિંમત કેટલી મળશે? 3 તરી 9 મળશે. x ની કિંમત 4 લઈશું તો y ની કિંમત 4 તરી 12 મળશે. x ની કિંમત 5 લઈશું તો અહીંયા આગળ 5 તરી 15 મળશે. હવે y શું કીધેલું છે? જે આપણને y બંને x અને y બંને a ની અંદરથી બિલોંગ કરે, પણ y ની કિંમત આપણને 15 મળી જે a ની અંદર સમાવિષ્ટ નથી. મતલબ આપણને આ 4 જ શું મળશે? આ સંબંધ ઉપરથી આપણને આ 4 કિંમતો મળશે. x બરાબર 1 લઈશું તો y બરાબર 3 મળશે. પછી x બરાબર 2 લઈશું તો y બરાબર 6 મળશે. એવી રીતના x બરાબર 3 લઈશું તો y બરાબર આપણને અહીંયા આગળ ક્યાંક 9 આપેલું હશે. એવી રીતના અહીંયા આગળ ક્યાંક 12 આપેલું હશે. તો આપણને શું મળશે? એનો સંબંધ મળશે. આપણને અહીંયા આગળ કિરણાકૃતિ દોરવાની કીધી નથી, છતાંય આપણે સમજવા માટે શું કરી દઈએ? એના આકૃતિ દોરી દીધી છે. ઓકે, તમે એક્ઝામમાં દોરો
તો પેન્સિલથી દોરજો અને એને સ્વચ્છ રાખજો આકૃતિને, બરાબર. એ અંદર વચ્ચે ગૂંચવણું ના થાય એવું ના કરતા. ઓકે, તો આકૃતિ દોરવી હોય તો દોરવાની, ના દોરવી હોય તો કોઈ વાંધો નહીં. તો સૌપ્રથમ તો આપણને શું મળી ગયું? અહીંયાથી આપણને એની જોડ મળી શકે. તો સૌપ્રથમ આને ભૂસી દઈએ અને સૌપ્રથમ આપણે જે શોધવાનું છે પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર, એના માટે એની જોડીઓ લખી દઈએ. તો જો x બરાબર 1 લઈશું તો y બરાબર 3 મળશે. તો અહીંયા આગળ આપણને r બરાબર એનો સંબંધ શું મળશે? બધો x બરાબર 1 લેતા y બરાબર 3 મળશે, x બરાબર 2 લેતા 6 મળશે, 3 લઈશું તો આપણને 9 મળશે અને 4 લઈશું તો આપણને શું મળશે? 12 મળશે. ઓકે, કમ્પ્લીટ થઈ ગયું. 3 6 9 12, 3 6 9 12. હવે આપણને શું શોધવાનો કીધો છે? એનો પ્રદેશ શોધવાનો કીધો છે. તો પ્રદેશ મતલબ શું? જે આપણને જોડીઓ મળી એ દરેકે દરેકનો આગળનો ઘટક, મતલબ અહીંયા આગળનો 1 2 3 અને 4 એનો પહેલો ઘટક, જેને આપણે શું કહીશું? પ્રદેશ. તો એની અંદર શું આવશે? 1 2 3 અને 4. પછી શોધીએ એનો વિસ્તાર બીજા નંબરની અંદર. તો આ જે આપણી પાસે ઘટકો રહ્યા એ દરેકે દરેકનું પ્રતિબિંબ. અહીંયા આપણે જોયું હતું 1 નું પ્રતિબિંબ શું મળતું હતું? 3 મળતું હતું. 2 નું પ્રતિબિંબ 6 મળતું હતું. પછી 3 નું 9 અને 4 નું 12. તો આ બધા શું કહેવાશે? ઘટકો કહેવાય, સભ્યો કહેવાય. અને અહીંયા જે 4 આપણને સંખ્યા મળી હતી એ શું કહેવાશે? આ ઘટકોનું પ્રતિબિંબ કહેવાય. તો જે બી પ્રતિબિંબ મળ્યું હતું એ આપણા શું છે? વિસ્તાર છે. મતલબ આના પાછળના ઘટકો, જે પાછળના ઘટકો એને શું કહીશું આપણે? એનું પ્રતિબિંબ મતલબ વિસ્તાર. તો આની અંદર આવશે 3 6 9 અને 12. ઓકે, તો આ વિસ્તાર થઈ ગયો. હવે આપણે જોઈએ સહપ્રદેશ. સહપ્રદેશ મતલબ શું? તો જે આપણી પાસે બીજા નંબરનો ગણ હતો, આ પહેલો ગણ અને આ બીજો ગણ, તો બીજા ગણની અંદર રહેલા દરેકે દરેક ઘટકો, બીજા ગણની અંદર આપણી પાસે કયા ઘટકો હતા? તો બીજો આખો ગણ એ જ હતો કે જે 1 થી 14 આપણને આપેલો હતો. તો એની અંદર ટોટલ કેટલા ઘટકો રહ્યા? 1 થી 14 સુધીના દરેકે દરેક ઘટકો. તો 1 2 ડેશ થી લઈને 14 સુધીના આપણી પાસે ઘટકો હતા. તો આનો પ્રદેશ, વિસ્તાર અને સહપ્રદેશ આપણને મળી ગયો કે જે આપણને દાખલા નંબર 1 ની અંદર કીધો હતો. પહેલા નંબરની અંદર જે કિંમત આપેલી હોય એને લખી દેવાની, જે સંબંધ આપ્યો હોય એ લખવાનો અને સંબંધ ઉપરથી આપણે શું કરવાના? જોડકા જોડી દેવાના. આકૃતિ દોરવાની કે ના કે આપણે જોડકા જોડી દેવાના. જોડકા જોડી દઈશું એટલે આપણે બહુ સરળતાથી શું મળી જશે? એની જોડીઓ મળી જશે. જોડીઓ મળી જાય એના પછી પ્રદેશ, વિસ્તાર અને સપ્રદેશ આપણે બહુ સરળતાથી શોધી શકાય. જે બી જોડીઓ મળી એની અંદર આગળનો ઘટક હશે પ્રદેશ, પાછળનો ઘટક હશે વિસ્તાર, અને જે આપણે આકૃતિ દોરી ગણ A અને ગણ B, બંને ગણ એ જ હતા પણ જે બીજો ગણ હતો એની અંદર રહેલા દરેકે દરેક સભ્યો કે જેને આપણે શું કહીએ છીએ? સહપ્રદેશ કહીએ છીએ. આ નંબર 1 ની અંદર તમને કોઈ ડાઉટ નહીં હોય. આપણે સ્ટાર્ટ કરીએ બીજા નંબરનો દાખલો. તો આપણે જોઈએ દાખલા નંબર 2. બહુ સિમ્પલ અને બહુ જ નાનો દાખલો આપણને આપ્યો છે. r બરાબર આપણને એક રિલેશન આપી છે, સંબંધ xy, જ્યાં y બરાબર x + 5. અહીંયા આગળ આપણને કોઈ ગણ નથી આપેલા પણ શું કીધું છે? x એ 4 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. 4 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા કઈ આવે? 1 2 અને 3. એ તો દરેકને ખબર હશે. હવે xy જે રહ્યો એ શેની અંદરથી બિલોંગ કરશે? નેચરલ નંબર, મતલબ પ્રાકૃતિક સંખ્યામાંથી થાય તે રીતે એક સંબંધ n પર વ્યાખ્યાયિત છે. r ને યાદીની રીતે લખો, r નો પ્રદેશ તેમજ વિસ્તાર મેળવો. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ પહેલો નિયમ શું કે આપણો જે વસ્તુ આપેલી હોય એ અહીંયા આગળ લખી દેવાની. તો અહીંયા આગળ આપણને કઈ વસ્તુ આપેલી છે? એક સંબંધ આપેલો છે. તો સંબંધ આપણે અહીંયા આગળ લખી દઈએ. જે શું આપેલું છે? સંબંધ r બરાબર x y, જ્યાં y બરાબર આપણને શું આપ્યું છે? y બરાબર x + 5. હવે આની અંદર આપણે શું કરતા હતા? જે સંબંધ આપેલો હતો એની અંદર આપણે x ની કિંમત મૂકતા અને આપણને y ની કિંમત મળતી. x ની કિંમત અને y ની કિંમત મળતી એને આપણે જોડીમાં લખતા, એના ઉપરથી પ્રદેશ અને વિસ્તાર મેળવતા. પણ અહીંયા આગળ આપણને x ની કોઈ કિંમત, જે ગણ કહીએ એ આપ્યો નથી, પણ કહી દીધું છે x એ 4 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો અહીંયા આપણને આપી દીધું છે કે x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. પ્રાકૃતિક સંખ્યા છે. હવે જ્યાં x અને y શેની અંદરથી બિલોંગ કરશે? નેચરલ નંબરમાંથી. આવું શા માટે લખ્યું? xy બિલોંગ્સ ટુ નેચરલ નંબર. અહીંયા આગળ હાલત તમને ખબર પડશે. તો સૌપ્રથમ આપણને જે સંબંધ આપેલો રહ્યો એ y બરાબર શું આપ્યું છે? x + 5. હવે આપણી પાસે આના પછી લખીએ y બરાબર x + 5 પછી લખીએ. પહેલા નંબરની અંદર જે x ની કિંમત આપેલી રહી એ લખી દઈએ. તો અહીં આપણને x બરાબર શું આપેલું છે? અહીંયા આગળ આપણને x બરાબર x એ 4 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા, 4 કરતા નાની મતલબ 1 2 અને 3. આ 3 આપણને કોની કિંમત આપેલી છે? x ની કિંમત આપેલી છે. અને હવે આપણે લખીએ કે હવે આપણી પાસે શું આપેલું છે? y બરાબર x + 5. હવે x ની જગ્યાએ શું મૂકીએ? સૌપ્રથમ 1 મૂકીએ. તો x બરાબર 1 લઈએ તો y બરાબર શું મળશે? 1 + 5 બરાબર 6. પછી x બરાબર આપણે 2 લઈએ તો y બરાબર આપણને શું મળે? 8 મળે. x બરાબર 3 લઈએ તો આપણને y બરાબર શું મળે? 3 લઈએ તો સોરી અહીંયા 8 મળશે. 2 લઈશું તો શું મળશે? 7 મળશે. ઓકે,
તો અહીંયા x ની 3 કિંમત લીધી જે આપણને આપી હતી 4 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા. હવે અહીંયા તમને ખબર પડી છે xy બિલોંગ્સ ટુ નેચરલ નંબર શા માટે લખ્યું? x ની કિંમત તો 4 કરતા નાની પ્રાકૃતિક સંખ્યા છે જ, પણ y ની કિંમત શું હશે? 6 7 8. જ્યારે x ની આની અંદર કોઈ કિંમત મૂકીએ તો y ની અંદર આપણને કોઈ બીજી કોઈ કિંમત મળશે કે જે શેની અંદરથી હશે? પ્રાકૃતિક સંખ્યામાંથી જ હશે. એ આપણને ખાલી સમજાવવા માટે મૂક્યું હતું. ઓકે, તો અહીંયા આપણને જે સંબંધ આપ્યો તો એના ઉપરથી આપણને xy ની કિંમત મળી ગઈ. xy ની કિંમત મળી ગઈ મતલબ આપણે ડાયરેક્ટલી શું કરી શકાય? એની જોડીઓ બનાવી શકાય. જોડીઓ બનાવી શકાય મતલબ r બરાબર આપણે લખવું હોય તો પહેલી જોડી કઈ? x ની જગ્યાએ 1 મૂકીશું તો y બરાબર 6 મળશે. અહીંયા 1 મૂકીએ તો આપણને શું મળશે? 6 મળશે. 2 મૂકતા 7 મળશે. 2 મૂકતા 7 અને 3 મૂકતા આપણને 8 મળશે. 3 મૂકતા 8. ઓકે, તો આ થઈ ગયું આપણી પાસે બનાવવાની હતી એ જોડીઓ. હવે આપણને શું શોધવાનું કીધું છે? આમ તો જોડીઓ આપણે આવી રીતના પણ બનાવી શકતા હતા. અહીંયા 1 આપણી પાસે x ની કિંમત કેટલી હતી? 1 2 અને 3. જ્યારે અહીંયા આગળ આપણને કોઈ સંખ્યા ફિક્સ નથી, જે આપણને મળી એની આપણે લખી શકાય 6 7 અને 8. 6 7 અને 8. તો 1 ની જોડી 6 સાથે, 2 ની 7 સાથે અને 3 ની 8 સાથે. કોઈ આકૃતિ દોરવાની કીધી નથી, મતલબ આવી રીતના આપણે કોઈ આકૃતિ દોરવાની જરૂર પણ નથી. ઓકે, એના કારણે આપણે અહીંયા આગળ બતાવી નહીં. તો જો આપણને એનું રિલેશન મળી જાય, એની જોડીઓ મળી જાય તો આપણે પ્રદેશ અને વિસ્તાર તો બહુ જ સરળતાથી લખી શકાય. તમે જાતે લખવાનો ટ્રાય કરો તો પ્રદેશ બરાબર શું થશે? તો જે જોડીઓ મળી એ દરેકે દરેકનો પહેલો ઘટક. અહીંયા 1 2 3 આગળના ઘટકો 1 2 અને 3. જ્યારે વિસ્તાર શું કહેવાશે? દરેકે દરેક પાછળના ઘટકો. તો વિસ્તાર બરાબર આપણને શું મળશે? બધાના પાછળના ઘટકો 6 7 અને 8. ઓકે, આપણો દાખલા નંબર 2 અહીંયા આગળ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. આની અંદર તમને આશા રાખું છું કે કોઈ ડાઉટ નહીં હોય. સ્ટાર્ટ કરીએ આપણો દાખલા નંબર 3. દાખલા નંબર 3 આ પણ બહુ સિમ્પલ દાખલો આપણને આપ્યો છે. કીધું છે કે કોઈ ગણ a આપેલો છે, ગણ b આપેલો છે અને એક સંબંધ આપ્યો છે r બરાબર xy, જ્યાં x અને y નો તફાવત કેટલો છે? અયુગ્મ સંખ્યા. મતલબ તફાવત મતલબ શું કહેવાય? બાદબાકી. x અને y નો તફાવત મતલબ x માઇનસ y. અને શું આપ્યું છે? એ તફાવત અયુગ્મ છે. મતલબ કોઈ એવો x હશે અને કોઈ એવો y હશે કે જેથી આપણે બાદબાકી કરીશું તો આપણને શું મળશે? અયુગ્મ સંખ્યા મળશે. અહીંયા 1 લઈએ, અહીંયા 4 લઈએ તો આપણને શું મળે? 3 મળે. -3 મળે. પણ આની અંદર આપણે માઇનસ ચિહ્નને ગણવાનું નથી. ઓકે, એટલું ખાલી યાદ રાખીશું. અયુગ્મ સંખ્યા છે. હવે આપણને આપી દીધું છે x એની અંદરથી હશે, a ની અંદરથી હશે અને y એની અંદરથી હશે, b ની અંદરથી. મતલબ a ની અંદરથી b ને બાદ કરવામાં આવશે. x y મતલબ x a ની અંદરથી છે અને y b ની અંદરથી છે. તો x માંથી b ને જ્યારે આપણે બાદ કરવામાં આવશે તો એવી રીતે આપણને કોઈ સંબંધ a થી b. ઓકે, અહીંયા આપણને આપ્યું છે થાય તે રીતે સંબંધ a થી b પર વ્યાખ્યાયિત છે. આપણો પહેલો જ નિયમ, જો સંબંધ આપેલો હોય તો લખી દેવાનો કે સંબંધ એ a થી b પર વ્યાખ્યાયિત છે. તો આપણને શોધવાનું શું કીધું? કે r ને યાદીની રીતે લખો. યાદીની રીતની અંદર ક્યારે લખીશું? જ્યારે આપણે એને શું મળી શકાય? એની જોડ શોધી શકાય. હવે જોડ ક્યારે શોધાશે? જ્યારે અહીંયા આગળ આપણને આ સંબંધ આપેલો રહ્યો એ સંબંધને આપણે સમજી લઈએ અને એના ઉપરથી એની જોડ બનાવીશું તો આપણે એને યાદીની રીતે લખી શકાશે. પહેલી વસ્તુ આપણને શું આપેલું છે? સંબંધ a થી b પર વ્યાખ્યાયિત છે. મતલબ પહેલો જે ગણ હશે આપણી પાસે એ a ગણ હશે અને બીજો જે ગણ હશે એ આપણી પાસે ગણ b હશે. હવે જો આ ગણ a અને b આપણને ઓલરેડી આપેલો છે. ગણ a કયો? 1 2 3 5. 1 2 3 5. ગણ b કયો આપણી પાસે? 4 6 9. 4 6 9. અને હવે આપણને શું કહેવામાં આવ્યું છે? આના પછી સમજીએ. પહેલા જે વસ્તુઓ આપેલી છે એને આપણે અહીંયા આગળ લખી દઈએ. તો અહીં આપણને ગણ a અને b આપી દીધેલા છે. a બરાબર આપણને આપ્યા છે 1 થી 5. 1 2 3 અને 5. 4 નથી. અને ગણ b બરાબર આપણને આપી દીધેલો છે 4 6 9. બીજા નંબરની અંદર આપણને એનો સંબંધ પણ આપી દીધેલો છે કે સંબંધ r બરાબર શું? તો કે xy, જ્યાં x અને y નો તફાવત, x અને y નો તફાવત મતલબ x અને y ની બાદબાકી. જ્યારે x y કરીશું એટલે આપણને શું મળશે? બંનેની બાદબાકી, જેને આપણે શું કહીશું? એનો તફાવત. એ કેવી સંખ્યા છે? તો કે અયુગ્મ સંખ્યા છે. અયુગ્મ સંખ્યા છે. બીજા નંબરની અંદર શું કીધું છે? કે જ્યાં x એ a ની અંદરથી બિલોંગ કરશે અને y એ b ની અંદરથી બિલોંગ કરશે. તો તે રીતે થાય છે. હવે આપણને આપ્યું છે x a ની અંદરથી બિલોંગ કરે છે અને y b ની અંદરથી બિલોંગ કરે છે. તો આપણને આપ્યું છે કે x a ની અંદરથી બિલોંગ કરશે, y b ની અંદરથી બિલોંગ કરશે. તો જ્યારે આપણે x y કરીએ, x y, તો એ આપણને શું આપશે? તો કે કોઈ અયુગ્મ સંખ્યા આપશે. અયુગ્મ સંખ્યા આપશે. આપણે શું કહેવાય? રિલેશન. જે સૌથી મેઇન રિલેશન કહેવાય એ આ રહ્યું. x y જ્યારે આપણે બંનેની બાદબાકી કરીશું તો આપણને શું મળશે? અયુગ્મ સંખ્યા. x એ a ની અંદરથી બિલોંગ કરે છે અને y એ b ની અંદરથી બિલોંગ કરે છે. મતલબ આ દરેકે દરેક ઘટકોને આપણે x કહી શકાય, આ દરેકે દરેક ઘટકોને આપણે y કહી શકાય.
તો એવો x માઇનસ y કરીએ કે જેથી આપણને અયુગ્મ સંખ્યા મળે. તમે ધ્યાનથી જુઓ, અહીંયા આગળ મેં એક માનાંક કર્યું છે. માનાંક મતલબ માનાંકની અંદર -2 હોય તો એ શું થઈ જાય? +2 થઈ જાય. માનાંકની અંદર રહેલું દરેકે દરેક ઋણ સંખ્યા જે શું થઈ જાય? ધન થઈ જાય. એના માટે આપણે શું કર્યું? માનાંક કર્યું. તો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે એવી જોડીઓ શોધીએ અને એના પરથી એની જોડ બનાવીએ અને પછી એને યાદીની રીતે લખીએ. તો સૌપ્રથમ 1 ની વાત કરીએ. 1 ની અંદરથી 4 ને બાદ કરીએ તો આપણને શું મળશે? -3. ઋણ સંખ્યા ભૂલી જ જાઓ, ઋણ લેવાના જ નહીં. આપણે એનો જવાબ શું બોલવાનો? ધન જ બોલવાનો. તો કે આપણને મળશે 3. મતલબ આ એક એવી જોડ છે કે જે આપણે x y કરીએ તો આપણને શું મળે? અયુગ્મ સંખ્યા મળશે. તો પહેલી એવી કઈ જોડ થઈ ગઈ આપણી પાસે? તો કે 1 અને 4. જોડ મળતી જાય તો આપણે ડાયરેક્ટલી લખતા જ જઈએ. બીજા નંબરની અંદર 1 ની અંદરથી 6 ને બાદ કરીએ તો 5 મળશે. એ પણ આપણી એક જોડ કહેવાશે. 1 5. પછી 1 ની અંદરથી 9 ને બાદ કરીએ તો આપણને શું મળશે? 8 મળશે, જે અયુગ્મ કહેવાય નહીં. તો એ આપણી પાસે જોડ આવશે નહીં. ઓકે. 2 ની વાત કરીએ. 2 ની અંદરથી 4 ને બાદ કરીએ તો 2 મળશે, એ યુગ્મ કહેવાય. 2 માંથી 6 ને બાદ કરીએ તો પણ યુગ્મ મળશે. 2 માંથી 9 ને બાદ કરીએ તો આપણને શું મળશે? 7 મળશે. -7 મળે પણ આપણે 7 જ કહીશું. તો 2 અને 9 ની જોડ એ આપણને શું આપશે? એક અયુગ્મ સંખ્યા આપશે. પછી 3 ની આ 3 સાથે વાત કરીએ. 3 અને 4 આપણને શું આપશે? અયુગ્મ સંખ્યા આપશે. તો 3, 4 અયુગ્મ સંખ્યા કેવી રીતે આપશે? 3 ની અંદરથી 4 ને બાદ કરીએ તો આપણને -1 મળે. ચિહ્ન જોવાનું નહીં, માઇનસ ને કાઢીને પ્લસ કરી દઈએ તો આપણને શું મળે? 1. અને 1 એ અયુગ્મ સંખ્યા કહેવાય. પછી 3 અને 6 નો રિલેશન જોઈએ તો આપણને 3 મળશે. તો 3 અને 6. પછી 3 અને 9 માટે જોઈએ તો આપણને શું મળશે? 6 મળશે. એ યુગ્મ કહેવાય, અયુગ્મ કહેવાય નહીં. 5 અને 4 નું રિલેશન જોઈએ તો 5, 4. ઓકે. એનો જવાબ આપણને કેટલો મળે? અયુગ્મ સંખ્યા મળે. 5 અને 6 નું રિલેશન જોઈએ તો આપણને 1 મળે. ઓકે. હા, 5, 4 ને 5, 6. તો 5 અને 6. ઓકે. 5 અને 9 નું રિલેશન આપણને શું આપે? યુગ્મ સંખ્યા આપે. તો આ બધી જે સંખ્યા લખી, આ બધી જે આપણે જોડ લખી એ શું કહેવાશે? આને યાદીની રીતે લખેલી જોડ કહેવાશે. પહેલા નંબરની અંદર આપણે આ જોડ શેની લખી? તો કે x y કરતા જે અયુગ્મ સંખ્યા મળે એની આપણે જોડ લખી. અને આ જે આપણે જોડ લખી એ જોડ કઈ રીતે કહેવાય? યાદીની રીતે કહેવાય. તો આ આપણને શું મળી ગયું? યાદીની રીત. ઓકે. તો આ જ આપણો શું આવશે? જવાબ આવશે. થોડું ગાડી નીચે રેલ ગાડી ઉતરતી હશે, એની કોઈ ચિંતા ના કરતા. ડન. આપણને શું મળી ગયો? આનો જવાબ મળી ગયો. મેં શું કીધું હતું? પહેલા આપણે જોડ લખીશું અને જોડ પરથી યાદીની રીત લખીશું. પણ આપણને જે જોડ હતી અને જે યાદીની રીત હતી બંને એક જ થશે. તમે આને યાદીની રીતે લખવા જાઓ તો શું? આ યાદીની રીત જ છે અને જોડ જ છે. તો જે જોડ હતી એ આપણે ડાયરેક્ટલી યાદીની રીતે જ આપણે દર્શાવી દીધી. તો આપણને શું મળશે? આનો જવાબ મળશે. ડન. તો આપણો દાખલા નંબર 3 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આની અંદર કોઈ ડાઉટ તમને નહીં હોય એવી હું આશા રાખું છું. કોઈ પ્રશ્ન હોય તો બિંદાસ આપણે તમે કમેન્ટ કરજો. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 4. અહીંયા આગળ 1 અને 5 લખેલું છે. જ્યાં 5 નથી એની જગ્યાએ શું લખવાનું છે? 6 લખવાનું છે. આ એક ભૂલ હતી. ઓકે. ખાલી લખવામાં ભૂલ થઈ ગઈ. અહીંયા આગળ 6 ની જગ્યાએ 5. ઓકે. આ દાખલો અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયો. તો હવે આપણે જોઈએ દાખલા નંબર 4. એની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? કયું છે કે નીચેની આકૃતિમાં આપણને p થી q નો એક સંબંધ આપેલો છે. p થી q નો સંબંધ મતલબ પહેલા p અને બીજા નંબરની અંદર ગણ q. તો p થી q નો એક સંબંધ આપેલો છે અને એની આપણને આકૃતિ આપેલી છે. તો આપણને કીધું છે કે જે આપેલો સંબંધ રહ્યો એના ગુણધર્મની રીતે દર્શાવો અને એના યાદીની રીતે દર્શાવો તથા એનો પ્રદેશ અને વિસ્તાર શું થશે એ આપણને કહેવાનું છે. તો સૌપ્રથમ એના ગુણધર્મની રીતે દર્શાવવો હોય તો આપણે ગુણધર્મની રીતમાં શું લખીએ છીએ? એનો સંબંધ દર્શાવવાનો છે. મતલબ સંબંધનો r બરાબર આપણે શું કહીએ? xy હશે, જ્યાં x કસકની અંદરથી બિલોંગ કરતું હશે, p ની અંદરથી માની લઈએ અને y શેની અંદરથી બિલોંગ કરતું હશે? q ની અંદરથી. હવે મેન શું આપણી પાસે સંબંધ? એવો કયો સંબંધ છે કે જેના કારણે 5 એ 3 સાથે જોડ બનાવે છે, 6 એ 4 સાથે અને 7 એ 5 સાથે જોડ બનાવે છે? તો એ સંબંધ જ્યારે આપણે અહીંયા આગળ લખી દઈએ તો એ આપણી પાસે શું થઈ જશે? એ ગુણધર્મની રીતે થઈ જશે. અને એને યાદીની રીતે લખવા માટે શું કરવાનું? જે બંનેની જોડ બનતી હોય એ બધી જોડો આપણે લખી દઈએ. એ શું થઈ જશે? યાદીની રીતે. પછી યાદીની રીતે લખ્યા પછી એનો પ્રદેશ અને વિસ્તાર શું થશે? તો યાદીની રીતે લખ્યા પછી દરેકના પ્રથમ ઘટકો કહેવાશે પ્રદેશ અને બીજા ઘટકો કહેવાશે એનો વિસ્તાર. ઓકે. આ તમને મોટેથી ખાલી સમજાવી દીધું. હવે આપણે એને લખીએ અને સમજીએ. શું કહેવામાં આવ્યું છે? પહેલા તો એના ગુણધર્મની રીતે. હવે સૌપ્રથમ આપણે શું શોધવાનું છે? એવો તો કયો સંબંધ છે કે જેના કારણે 5 નું 3 સાથે રિલેશન છે, 6 નું 4 સાથે અને 7 નું 5 સાથે રિલેશન છે? એવો એક જ સંબંધ મળશે કે જેના કારણે આ 3 સંબંધ બનતા હશે. તમે ધ્યાનથી જુઓ, અહીંયા આગળ જે આપણી પાસે સંબંધ છે આના આપણે હંમેશા x કહીએ અને આના આપણે હંમેશા y કહીએ છીએ. આ જે અહીંયા સંખ્યા રહી એના કરતા અહીંયાની સંખ્યા કેટલી છે? 2 ઓછી છે.
મતલબ y ની અંદર જ્યારે આપણે 2 એડ કરી દઈએ તો આપણને શું મળી જાય? x મળી જાય. અહીંયા આગળ 3 છે, એમાં 2 એડ કરીએ તો 5 મળશે. 4 ની અંદર 2 એડ કરીએ તો 6, 5 ની અંદર 2 એડ કરીએ તો આપણને 7 મળી જશે. તો આ જે આપણને સંબંધ શોધવાનો તો એ પહેલો સંબંધ મળી ગયો. હવે એ સંબંધને આપણે ગુણધર્મની રીતે લખી દઈએ. તો સૌપ્રથમ ગુણધર્મની રીતે લખીશું તો r બરાબર આપણને શું મળશે? આપણા ગણના x, y તરીકે દર્શાવીએ એના ઘટકોના, એની જોડીના. હવે x અને y શું આપણી પાસે? જ્યાં x એ p ની અંદરથી અને y એ q ની અંદરથી બિલોંગ કરશે. x belongs to p અને y belongs to q. અને સૌથી મેન આપણો સંબંધ કે જ્યાં x બરાબર શું આપણી પાસે? y plus 2. x બરાબર y plus 2. ઓકે, આ સંબંધને આપણે અહીંયા આગળ પણ લખી શકાય, આના પાછળ લખવાનું અને આ સંબંધને આપણે આગળ પણ લખી શકાય. ઓકે, આગળ પાછળ આની અંદર કોઈ વાંધો આવશે નહીં. x એ p માંથી બિલોંગ કરશે, y q માંથી બિલોંગ કરશે, એટલે પાછળ લખો કે આગળ લખો કોઈ વાંધો આવશે નહીં. તો આ જવાબ થઈ ગયો આપણો પહેલો, જેને આપણે શું કીધું હતું? ગુણધર્મની રીતે લખવાનું. હવે બીજા નંબરની અંદર યાદીની રીતે લખવાનું. યાદીની રીતે લખવાનો મતલબ શું? જે પણ જોડીઓ બનતી હોય એ બધી જોડીઓ લખી દેવાની. 5 ની 3 સાથે જોડી બનશે, 6 ની 4 સાથે અને 7 ની 5 સાથે. તો યાદીની રીતે જો આપણે લખવા જઈએ તો આપણને શું મળશે? 5, 3, પછી 6, 4 અને આપણને મળશે 7, 5. આપણને શું મળી ગઈ? એની જોડીઓ મળી ગઈ. આ જે જોડીઓ મળી ગઈ એના પરથી આપણે શું શોધી શકાય? પ્રદેશ અને વિસ્તાર શોધી શકાય. આ r મતલબ રિલેશનના આપણે યાદી આ ગુણધર્મની રીતે લખ્યું તો આ રિલેશનના આપણે યાદીની રીતે લખ્યું કે તો આગળ r લખી દેવાનું. r બરાબર હવે આપણે શું શોધવાનું કીધું? પ્રદેશ અને વિસ્તાર. તો પ્રદેશ મતલબ શું થશે? જે આપણે જોડી લખી, જે આપણે એને યાદીની રીતે લખ્યું, દરેકની અંદર રહેલો પહેલો ઘટક. પહેલો ઘટક મતલબ જેનું પ્રતિબિંબ મળતું હોય. અહીંયા 5, 6 અને 7 નું પ્રતિબિંબ મળે છે. તો 5, 6 અને 7 શું કહેવાશે? આપણો પ્રદેશ. અને જે પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબના આપણે શું કહીશું? એનો વિસ્તાર. તો અહીંયા આગળ વિસ્તાર કયો મળશે? બરાબર 3, 4 અને 5. 3, 4, 5. જોડી ઉપરથી લખવું હોય તો આપણે એના પરથી પણ લખી શકાય. દરેકનો આગળનો ઘટક 5, 6, 7 એ આપણો પ્રદેશ અને દરેકનો પાછળનો ઘટક આ 3, આ 4 અને આ 5 એ આપણો કહેવાશે વિસ્તાર. બહુ સરળતાથી દાખલા નંબર 4 અહીંયા આગળ પૂરો થઈ ગયો. આની અંદર તમને કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. સ્ટાર્ટ કરીએ આપણે નેક્સ્ટ દાખલા નંબર 5. આપણે જોઈએ દાખલા નંબર 5. એની અંદર આપણને શું કીધું છે? a બરાબર એક ગણ આપેલો છે જેની અંદર 6 સભ્યો છે, 5 સભ્યો છે અને આપણને રિલેશન શું આપ્યું? r બરાબર ab, જ્યાં ab belongs to a. a અને b ની બંનેની કિંમત શેની અંદરથી હશે? a ની અંદરથી જશે. પછી મેન રિલેશન શું આપ્યું? કે b એ a વડે વિભાજ્ય. b એ a વડે વિભાજ્ય મતલબ b ભાગ્યા a આપણે કરીએ તો એની કિંમત આપણને પૂર્ણાંકમાં મળવી જોઈએ. જ્યારે 3 ભાગ્યા 1 કરીએ તો આપણને 3 મળે. 6 ભાગ્યા 2 કરીએ, 6 ભાગ્યા 3 કરીએ તો આપણને અહીંયા 3 મળે, અહીંયા 2 મળે. મતલબ એક એવી સંખ્યા મળે, પૂર્ણાંક સંખ્યા મળે. તો b ભાગ્યા a જ્યારે આપણે કરીશું, b ભાગ્યા a મતલબ b અને a બંને આની અંદરથી જ આપેલા છે. ઓકે, જ્યારે આપણે બંનેનો ભાગાકાર કરીશું તો એ આપણને પૂર્ણાંક સંખ્યા મળવી જોઈએ. ઓકે, તો એવું કીધું છે થાય તે રીતે સંબંધ r એ a પર વ્યાખ્યાયિત છે. અહીંયા આગળ ખાસ વસ્તુ વિચારજો. આગળ આપણને શું કહેવામાં આવતું હતું કે સંબંધ જે રહ્યો r એ a થી a પર વ્યાખ્યાયિત છે. આપણને શું કહેવામાં આવતું હતું? r એ a થી a પર વ્યાખ્યાયિત છે. a થી a પર. જ્યારે અહીંયા શું કીધું છે? r એ a પર વ્યાખ્યાયિત છે. તો સંબંધ r એ a થી a પર વ્યાખ્યાયિત છે અથવા સંબંધ r એ a પર વ્યાખ્યાયિત છે. બંનેનો મતલબ એક જ થશે. જ્યાં સંબંધ a થી શું હશે? a તરફ હશે. સંબંધ r એ a થી a કે સંબંધ r એ માત્ર ને માત્ર a પર વ્યાખ્યાયિત છે કે એનો મતલબ શું થશે? a થી a તરફ વ્યાખ્યાયિત છે. તો આપણને પહેલી જ લાઈન આપણે અહીંયા આગળ આપી દીધેલી છે કે સંબંધ r જે રહ્યો એ a થી a પર વ્યાખ્યાયિત છે. r જે a થી a પર વ્યાખ્યાયિત છે. મતલબ આપણે અહીંયા આગળ આકૃતિ દોરીશું ગણ તો પહેલો ગણ પણ a હશે અને બીજો ગણ પણ a હશે, જે આપણને ઓલરેડી અહીંયા આગળ આપી દીધેલો છે. a અહીંયા કયા ઘટકો? 1 થી લઈને 6, 5 આવશે નહીં. 1, 2, 3, 4, 6. ઓકે, અહીંયા આગળ પણ 1, 2, 3, 4 અને 6. તો આપણને શું કહેવામાં આવ્યું છે? આના આપણે a અને b કીધેલું છે તો આના આપણે a કહી દઈએ, આના આપણે b કહી દઈએ. તો શું કીધું કે a અને b બંને a ની અંદરથી જ આવશે, જ્યાં b એ a વડે વિભાજ્ય છે. તો જેટલી કિંમત આપેલી છે એને અહીંયા આગળ આપણે પહેલા તો લખી દઈએ અને પછી આના માટે શું કરીએ? આપણે સાબિત કરીએ. પછી એને યાદીની રીતે લખીએ. યાદીની રીતે લખ્યા પછી પ્રદેશ અને વિસ્તાર આપણને ડાયરેક્ટ મળી જશે. તો અહીંયા આગળ આપણને શું આપવામાં આવેલું છે? પહેલા તો ગણ a બરાબર આપી દીધેલું છે. 1, 2, 3, 4, 5 અને 6. આપણને શરત કઈ મૂકેલી છે? રિલેશન આપણી પાસે તો કે r બરાબર
A, B, જ્યાં A અને B બંને શેની અંદરથી બિલોંગ કરશે? A ની અંદરથી, અને B એ A વડે વિભાજ્ય છે, A વડે વિભાજ્ય છે. ઓકે, આ એક શરત આપેલી હતી. હવે આપણે એને લખીએ યાદીની રીતે. આટલા સુધી કમ્પ્લીટ દેખાય છે? ઓકે, અહીંયા આપણે એમને લખીએ યાદીની રીતે. યાદીની રીતે ક્યારે લખાશે? જ્યારે આપણને એની જોડીઓ મળશે. યાદીની રીતે લખવું મતલબ આપણે એની જોડીઓ લખવાની. હવે જોડીઓ કઈ કઈ બનશે? જેની શરત શું કે B એ A વડે વિભાજ્ય છે, મતલબ આપણે B ભાગ્યા A કરીએ અને પૂર્ણ સંખ્યા મળે તો એ એની જોડી સાચી કહેવાશે. 1 નો 1 સાથે ભાગાકાર કરીએ તો આપણને શું મળશે? 1 જ મળશે. તો 1 ભાગ્યા 1 મતલબ આપણને પૂર્ણ સંખ્યા મળશે. તો ડાયરેક્ટલી લખતા જ જવાનું. એની પહેલી જોડી કઈ આવશે? 1,1. તો એને યાદીની રીતે લખીએ તો r બરાબર શું મળશે આપણને? 1 કૌંસની અંદર લખીશું. પછી 1 અને 2 નો ભાગાકાર કરીએ, 1 અને 2 નો, તો ધ્યાનથી જો શું કીધેલું છે? b ભાગ્યા a કરવાનું કીધું છે. b ભાગ્યા a મતલબ 2 ભાગ્યા 1 કરીએ, 2 ભાગ્યા 1 કરીએ તો શું આપણને મળશે? 2. મતલબ એ પણ એક પૂર્ણ સંખ્યા જ મળી. તો બીજી સંખ્યા આવશે આપણી પાસે x બરાબર a લઈએ, y બરાબર 2 લઈએ, મતલબ a b આપેલું છે જ્યાં 1,2. તો આપણને શું મળશે? એક જોડ મળશે. તો 1 ના સાથે 3 લેશો, 4 લેશો કે 6 લેશો, એની તો જોડી બનવાની ન બનવાની. આ 4 માટે આપણે જોવું પડશે, પણ આ 4 ની તો જોડી બનવાની છે. 1 ની તો આ 5 સાથે જોડી બનશે, કારણ કે 3 ભાગ્યા 1 કરો, 4 ભાગ્યા 1 કરો કે 6 ભાગ્યા 1 કરો, દરેક સંખ્યા 1 વડે તો વિભાજ્ય સહજ. ઓકે, તો 1 ની 3 સાથે પણ જોડી બનશે, પછી 1 ની 4 સાથે પણ બનશે, અને 1 ની 6 સાથે પણ જોડી બનશે. હવે વાત આવશે 2 ની, 2 અને 1 ની, મતલબ b ભાગ્યા a. તો જો આપણે અહીંયા આગળ 1 ભાગ્યા 2 લઈએ, 1 ભાગ્યા 2 મતલબ આપણને મળશે 0.5, જે પૂર્ણ સંખ્યા નથી. પછી 2 ની 2 સાથે જોડી લઈએ તો શું મળશે? 2 ભાગ્યા 2, 2 ભાગ્યા 2 મતલબ આપણને 1 મળશે. તો 2 અને 2 ની જોડી બનશે. પછી 2 અને 3 ની જોડી લેવાય, 3 ભાગ્યા 2 આપણને શું મળે? 3 ભાગ્યા 2 1.5 મળે. તો એ જોડી થશે આની. 4 અને 2 ની જોડી લઈ શકાય, કારણ કે 4 ભાગ્યા 2 આપણને શું મળશે? 2. તો 4 અને 2 મતલબ 2 અને 4, 2 અને 4 ની જોડી થશે. પછી 2 અને 6 ની જોડી થશે, તો 6 ભાગ્યા 2 બરાબર 3, મતલબ 2 અને 6 ની પણ એક જોડી થશે, 2 અને 6 ની. અહીંયા આગળ b ભાગ્યા a કીધેલું છે, અને પહેલાના આપણે a કહીએ, બીજાના b કહીએ. પહેલાના x y એવી રીતના કહીએ, રીતના અહીંયા a અને b કીધેલું છે. તો b ભાગ્યા a કરવાનું કીધું. b એ a વડે વિભાજ્ય, મતલબ b ભાગ્યા a કરવાનું, અને b ભાગ્યા a એ પૂર્ણ સંખ્યા મળે તો આપણી જોડીઓ સાચી. ઓકે, તો 2 માટેનું થઈ ગયું. 3 માટે 3 ના 1 સાથે જોઈએ તો 1 ભાગ્યા 3 નહીં મળે, 2 ભાગ્યા 3 પણ કશું નહીં મળે, 3 નો 3 સાથે સંબંધ મળશે, તો 3 નો 3 સાથે સંબંધ મળશે. પછી 4 ભાગ્યા 3 પોઈન્ટમાં મળે, 6 ભાગ્યા 3 આપણને શું મળે? 2 મળે, મતલબ એ પણ શું બનાવશે? એક જોડી બનાવશે. મતલબ 6 અને 3, મતલબ પહેલા આપણે એની અંદર 3 લખીશું, 3 અને 6 ની એક જોડ હશે. હવે 4 ની જોડ કોને સાથે હશે? એક સાથે નહીં હોય, 2 સાથે પણ નહીં હોય, કારણ કે 2 ભાગ્યા 4 કરીએ તો આપણને 1 ભાગ્યા 2 મતલબ 0.5 મળે. 3 ભાગ્યા 4 પણ ના થાય, 4 ભાગ્યા 4 1 થાય, તો 4 અને 4 ની આપણને એક જોડ મળશે. પછી 6 અને 4 ની કોઈ જોડ મળશે નહીં, કારણ કે 6 ભાગ્યા 4 કરીએ તો આપણને શું મળે? 3 ભાગ્યા 2 મતલબ 1.5 મળે. ડન. 6 ની કોની સાથે જોડ હશે? 1 ભાગ્યા 6 ના થાય, 2 ભાગ્યા 6 નહીં, 3 ભાગ્યા 6, 4 ભાગ્યા 6 નહીં, 6 ભાગ્યા 6 આપણને એક આ જોડ મળશે, 6 અને 6 ની. ઓકે, તો આ જોડના આપણે શું કરી દીધું? યાદીની રીતે લખી દીધું. આ કૌંસ ચાલુ કર્યો હતો તો કૌંસ અહીંયા આગળ પૂરો કરી દીધો. તો આપણે શું કર્યું? એને યાદીની રીતે લખી દીધું. આ થશે આપણી પાસે નંબર 1. હવે જોઈએ નંબર 2. નંબર 2 ની અંદર આપણને શું કીધું છે? r નો પ્રદેશ. તો પ્રદેશ મતલબ શું? તો કે દરેકનો આગળનો ઘટક જેની કોઈ સંખ્યા સાથે જોડી બનતી હોય, કોઈનું પ્રતિબિંબ મળતું હોય તો એને કહીશું આપણે પ્રદેશ. અહીંયા તો 6 એ 6 સંખ્યાના શું મળે છે? પ્રતિબિંબ મળે છે. અથવા તો કહીએ તો અહીંયા આગળ રહેલી દરેક આગળની સંખ્યા રહી એ આપણું શું કહેવાશે? પ્રદેશ કહેવાશે. તો પ્રદેશની અંદર શું આવશે? પહેલા લખી દઈએ અહીંયા આગળ પ્રદેશ. તો લખીએ તો પ્રદેશ બરાબર પહેલા નંબરની અંદર દરેકનું અહીંયા આગળ આપણને કોઈક ના કોઈક પ્રતિબિંબ મળે છે. તો 1 1 1 1 1 2 2 2 3 3 4 અને 6, મતલબ 5 એ 5 સંખ્યા આગળની અંદર આવેલી છે. તો 1, પછી આ 2, ઓલરેડી એક વખત 1 આવી ગયું એટલે બીજી વખત લખવા નહીં. પછી અહીંયા આગળ આવશે આ 3, પછી આવશે 4, આ 4 અને આ 6. દરેકના આગળના ઘટકો એ કહેવાશે પ્રદેશ. દેખાઈ રહ્યું છે? ઓકે. પછી આવશે આપણી પાસે નંબર 3 માં વિસ્તાર. ઓકે, તો વિસ્તાર મતલબ શું? તો કે દરેકના પાછળના ઘટકો આ 1 2 3 4 6 2 4 6 3 6 4 6 પુનરાવર્તન ના થવું જોઈએ. સિમ્પલ શબ્દોમાં લખવું હોય તો શું લખી શકાય? જે અહીંયા ગણ બીજાની અંદર આપેલું કોઈનું બી જેનું પ્રતિબિંબ મળતું હોય
અહીંયા રહેલા ઘટકોનું અહીંયા આગળ પ્રતિબિંબ મળતું હોય, અહીંયા શું મળે? પ્રતિબિંબ મળે. તો જે ઘટકોનું પ્રતિબિંબ મળે એને આપણે શું કહીશું? એનો વિસ્તાર કહીશું. અહીંયા આગળ 1 2 3 4 અને 6 એ પાંચે પાંચ ઘટકો કોઈકના કોઈકનું પ્રતિબિંબ મળે જ છે. તો એ શું કહેવાશે? એના વિસ્તાર કહેવાશે. આના ઉપરથી લખવું હોય તો આપણે આના ઉપરથી પણ લખી શકાય 1 2 3 4 અને 6. કારણ કે અહીંયા દરેકની અંદર પાછળ કયા ઘટકો? 1 2 3 4 6 2 4 6 3 6 4 6 દરેકની અંદર આ પાંચે પાંચ ઘટકો આવી ગયા. તો આ થઈ ગયો આપણી પાસે દાખલા નંબર 5. આને ખાલી થોડોક ધ્યાનથી સમજવાનો હતો. બી એ વડે વિભાજ્ય છે એના ઉપરથી. હવે આપણે નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ દાખલા નંબર 6. આની અંદર કોઈ ડાઉટ નહીં હોય, કોઈ પણ પ્રશ્ન હોય તો બિંદાસ તમે કમેન્ટ કરી દેજો. સ્ટાર્ટ કરીએ નેક્સ્ટ દાખલો, દાખલા નંબર 6. આપણી પાસે છે દાખલા નંબર 6. બહુ જ સરળ અને બહુ જ નાનો દાખલો છે. 2 મિનિટની અંદર આપણને આવડી જાય એવો દાખલો છે. શું કીધું છે આપણને? r બરાબર 1 અહીંયા આગળ સંબંધ આપ્યો છે x, x + 5, જ્યાં x જે રહ્યો એ શેની અંદરથી બિલોંગ કરશે? 0 1 2 3 4 5 ની અંદરથી બિલોંગ કરશે. આવી રીતના એક વ્યાખ્યાયિત થાય છે એવો એક આપણને સંબંધ આપ્યો છે. તો કીધું છે કે પ્રદેશ અને વિસ્તાર શોધો. આવો એક સંબંધ આપેલો છે તો એનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે. તો પ્રદેશ અને વિસ્તાર શોધવા માટે સૌપ્રથમ આપણે એને જો યાદીની રીતથી લખી દઈએ, મતલબ એની જોડમાં એને લખી દઈએ તો બહુ સરળતાથી આપણે એનો પ્રદેશ અને વિસ્તાર લખી શકાય. તો એને યાદીની રીતે લખવા માટે આપણે શું કરવું પડે? જે આપણને એનો સંબંધ આપેલો છે એ સંબંધને આપણે સોલ્વ કરવો પડે. જ્યાં સંબંધ આપણને શું આપેલું છે? x, x + 5. x ની જે અલગ અલગ કિંમત લઈશું તો આપણને અહીંયા આગળ બીજી એની અલગ કિંમત મળશે. અને x ની કિંમત 0 થી 5 સુધીની છે. તો પહેલા જે આપેલું રહ્યું એના અહીંયા આગળ આપણે લખી દઈએ. તો અહીં આપણને શું આપેલું છે? એક રિલેશન આપ્યું છે r બરાબર કયું? તો કે x, x + 5, જ્યાં x એની અંદરથી બિલોંગ કરશે તો કે 0 1 2 3 4 અને 5 ની અંદરથી બિલોંગ કરશે. ઓકે, હવે આની અંદર આપણને રિલેશન કયું આપ્યું છે? x, x + 5. મતલબ જો x ની જગ્યાએ આપણે 0 મૂકીએ તો અહીંયા આગળ શું મળશે? 0 + 5 મતલબ આપણને મળશે 5. બીજા નંબરની અંદર x ની જગ્યાએ 1 મૂકીએ તો 1 + 5 બરાબર આપણને મળશે 6. અહીંયા x ની જગ્યાએ આપણે 2 મૂકીએ તો અહીંયા મળશે 2 + 5 મતલબ 7. અહીંયા x ની જગ્યાએ 3 મૂકીએ તો શું મળશે? 5 ને 3 8. x ની જગ્યાએ 4 મૂકીએ તો મળશે 5 ને 4 9. x ની જગ્યાએ 5 મૂકીએ તો મળશે 5 ને 5 10. આ આપણને શું મળી ગયું? આ જે રિલેશન આપેલું તો આપણને x ની અલગ અલગ કિંમત માટે આપણને x + 5 ની પણ શું મળશે? બીજી કોઈ કિંમત મળશે. તો આ આપણે શું દર્શાવી દીધી? એની જોડ કે જે કહેવાય એને યાદીની રીતે. તો r બરાબર શું દઈ દીધી? એને r મતલબ એનો સંબંધ દર્શાવ્યો યાદીની રીતે. જે આ સંબંધ આપેલો હતો એને આપણે શેની રીતે દર્શાવ્યો? યાદીની રીતે દર્શાવ્યો. કે જ્યાં x ની કિંમત 0 થી 5 હતી તો અહીંયા આગળ આપણે x ની કિંમત 0 થી 5 મૂકી, 0 1 2 3 4 5, તો આપણને x + 5 ની બીજી કોઈ અલગ કિંમત મળી ગઈ કે જે આપણો શું કહેવાશે? બીજા નંબરનો ગણ કહેવાય. હવે આના ઉપરથી આપણે પ્રદેશ અને વિસ્તાર બહુ સરળતાથી શોધી શકાશે. તો પ્રદેશ મતલબ શું? દરેકના આગળના ઘટકો. ઓકે, કયા કયા છે? 0 1 2 3 4 અને 5. પછી વિસ્તાર મતલબ શું? તો જે આપણને ગણ મળ્યો, જે ઘટક મળ્યો, આ ઘટકો એની અંદર રહેલા બધાના પાછળના ઘટકો અહીંયા આગળ કૌંસ કરી દેવાનું. તો આ 5 6 7 8 9 અને 10 આ બધા શું કહેવાશે? એનો વિસ્તાર કહેવાશે. 5 6 7 8 9 અને 10 આ કહેવાશે એનો વિસ્તાર. તો આપણી પાસે દાખલા નંબર 6 અહીંયા આગળ શું થઈ ગયો? પૂરો થઈ ગયો. આવો નાનો અને બહુ જ સિમ્પલ આપણને દાખલો પૂછેલો હતો. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 7. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 7. એની અંદર આપણને શું આપ્યું છે? સંબંધ r બરાબર x, x3, જ્યાં x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. આને આપણે યાદીના સ્વરૂપમાં લખવાનું છે. આના પહેલાનો જે દાખલો હતો એના કરતા પણ નાનો દાખલો છે. તો સૌપ્રથમ આપણને જે સંબંધ આપેલો રહ્યો એને આપણે શું લખી દઈએ? બતાવી દઈએ કે અહીંયા આગળ આપણને આપેલું છે. આ રકમ રહી એ તમારા પેપરની અંદર આપેલું હશે અને તમે જવાબો પેપરમાં નહીં લખો, સપ્લિમેન્ટરીમાં લખશો. મતલબ જે વસ્તુ આપણને આપેલી છે એના આપણે સપ્લિમેન્ટરીમાં સૌપ્રથમ લખીને બતાવવાની કે અહીં આપણને આ વસ્તુ આપેલી છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. અહીંયા સૌપ્રથમ આપણને શું આપ્યું છે? તો કે અહીં r બરાબર આપણને આપ્યો છે એક સંબંધ x, x3, જ્યાં x એ 10 કરતા નાની શું અવિભાજ્ય સંખ્યા? x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે. ઓકે, 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા છે. આપણે આગળ શું કર્યું હતું? x, આપણને બીજી કોઈ સંખ્યા આપી હતી x + 5, જેની અંદર આપણે 0 1 2 3 4 5 મૂક્યા હતા. શા માટે? કારણ કે આપણને કીધું હતું કે x ની કિંમત કેટલી છે? 0 થી લઈને 5 સુધીની એની કિંમત છે. અહીંયા આગળ શું આપ્યું છે? જ્યાં x એ 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા. હવે 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો 1 થી સ્ટાર્ટ કરીએ. 1 અવિભાજ્ય પણ નહીં, વિભાજ્ય પણ નહીં. 2 અવિભાજ્ય, 3 પણ વિભાજ્ય, 5 પણ અવિભાજ્ય અને 7 પણ અવિભાજ્ય. તો આ ચાર સંખ્યાઓ કેવી કહેવાશે? અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે.
તો અહીંયા સૌપ્રથમ આપણી પાસે x બરાબર શું હશે? x બરાબર 2 3 5 અને 7 હશે. હવે આ જે ચાર કિંમતો મળી એ ચારે ચાર કિંમતો આપણે આની અંદર મૂકીએ. આપણને કોની કિંમતો મળી? x ની કિંમતો મળી. તો કે હવે r બરાબર આપણને શું મળશે? તો કે જે x ની કિંમતો અલગ અલગ મૂકીએ. તો પહેલા નંબરની અંદર x ની કિંમત આપણે 2 મૂકીએ, કારણ કે 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા 10 કરતા નાની અવિભાજ્ય સંખ્યા આપણી પાસે આ 4 છે. 2 3 5 7. તો 2 3 5 7 આની અંદર મૂકીએ. અહીંયા આગળ 2 મૂકીએ તો અહીંયા આગળ આપણને શું મળશે? 2 નો ઘન. ઓકે. બીજા નંબરની અંદર અહીંયા આગળ 3 મૂકીએ તો અહીંયા મળશે 3 નો ઘન. અહીંયા 4 મૂકીએ તો આ મળશે 4 નો ઘન. અહીંયા આગળ 5 મૂકીએ તો મળશે આપણને 5 નો ઘન. આ 1 2 3 અને 4 આપણને શું મળી ગયા? સંબંધો મળી ગયા. આને આપણે શેની રીતે દર્શાવી દીધો? યાદીની રીતે. અહીંયા આગળ તમે 2 નો ઘન મતલબ 8 લખશો તો પણ કોઈ વાંધો આવશે નહીં. એવી રીતના લખવું હોય તો એ રીતના પણ તમને બતાવી દઉં. અહીંયા આગળ શું મળશે? 2, 2 નો ઘન એટલે 8, પછી 3 નો ઘન એટલે 27, 4 નો ઘન એટલે 64 અને 5 નો ઘન થશે 125. 5 બાજુ 25 5 125. તો 5, 125. ઓકે, આ થઈ ગયું. તમે આ રીતથી લખો તો પણ ચાલશે, આ રીતથી લખશો તો પણ ચાલશે, બંને લખશો તો કોઈ વાંધો જ નથી. તો આપણો દાખલા નંબર 7 અહીંયા શું થઈ ગયો? બહુ જ સરળતાથી પૂરો થઈ ગયો. આની અંદર કોઈ ડાઉટ નહીં હોય અને આના બહુ સરળતાથી આપણે ખાલી સમજવાનું છે અને દાખલો ગણવાનો છે. નેક્સ્ટ આપણે જોઈએ દાખલા નંબર 8. દાખલા નંબર 8 બહુ જ સિમ્પલ છે. ઉદાહરણની અંદર આપણે આના દાખલાને જોયો તો શું આપેલું છે? અહીંયા આગળ આપણને ગણ a બરાબર xyz આપ્યું છે, ગણ b બરાબર 1 2 આપેલું છે. તો a થી b ના સંબંધોની સંખ્યા શોધો. આ ઉદાહરણમાં પણ મેં તમને કીધું હતું કે જો આપણને a થી b ના સંબંધોની સંખ્યા પૂછે, સંબંધોની સંખ્યા મતલબ આપણો જવાબ શું આવશે? તો કે 2 ની n ઘાત. જ્યાં n શું હશે? તો કે a ગુણ્યા b ના સંબંધોની સંખ્યા. તો એને આપણે આવી રીતના પણ લખી શકાય 2 મતલબ a ગુણ્યા b ના સંબંધોની સંખ્યા. ડાયરેક્ટલી આપણને ખબર છે કે આપણી પાસે a ગુણ્યા b ના 4 સંખ્યા મતલબ a ગુણ્યા b ના a ગુણ્યા b ના સભ્યોની સંખ્યા આપણી પાસે 4 છે. તો ડાયરેક્ટલી આપણે અહીંયા 2 ની 4 ઘાત કરી શકાય MCQ માં હોય તો. પણ જો દાખલો ગણવામાં પૂછ્યો હોય તો 2 ની n ઘાત ના લખતા આપણે શું લખી શકાય? 2 ની a ગુણ્યા b માં રહેલા સભ્યોની સંખ્યા. ઓકે, તો સૌપ્રથમ આપણે કોની કિંમત ફાઇન્ડ કરવી પડશે? n a ગુણ્યા b મતલબ a ગુણ્યા b માં રહેલા સભ્યોની સંખ્યા. a ગુણ્યા b માં રહેલા સભ્યોની સંખ્યા જેના બરાબર આપણી પાસે સૂત્ર શું? તો કે a માં રહેલા સભ્યોની સંખ્યા ગુણ્યા b માં રહેલા સભ્યોની સંખ્યા. અને a અને b ના સભ્યોની સંખ્યા તો આપણને અહીંયાથી મળી જશે. તો સ્ટાર્ટ કરીએ દાખલો. સૌપ્રથમ આપણને જે આપેલું છે અહીંયા આગળ લખી દઈએ તો અહીં આપણને શું આપવામાં આવ્યું છે? તો કે પહેલો a ગણ આપેલું છે આપણને x y z અને બીજો એક ગણ આપેલો છે b બરાબર 1 2. તો આના ઉપરથી આપણે શું લખી શકાય? તો ગણ a માં રહેલા સભ્યોની સંખ્યા બરાબર 3 અને આના ઉપરથી આપણે શું લખી શકાય? ગણ b માં રહેલા સભ્યોની સંખ્યા બરાબર 2. તો હવે આપણે કોની કિંમત શોધવાની છે? તો કે a ગુણ્યા b માં રહેલા સભ્યોની સંખ્યા બરાબર a માં રહેલા સભ્યો ગુણ્યા b માં રહેલા સભ્યોની સંખ્યા. a માં કેટલા સભ્યો? 3. b માં કેટલા? 2. આપણને કેટલા મળ્યા? 6. કોની? તો કે a ગુણ્યા b માં રહેલા સભ્યોની સંખ્યા. આપણને શું શોધવાની છે? એના સંબંધોની સંખ્યા. સંબંધોની સંખ્યા મતલબ શું? તો કે 2 ની n ઘાત. જ્યાં n ની જગ્યાએ આપણે શું લખવાનું હોય? તો કે a ગુણ્યા b માં રહેલા સભ્યોની સંખ્યા. તો a ગુણ્યા b માં રહેલા સભ્યોની સંખ્યા આપણને 6 મળી ગઈ મતલબ 2 ની 6 ઘાત. ઓકે, આ તો આપણે સમજ્યા. હજી આપણે લખવાનું બાકી છે. તો હવે આપણે જે શોધવાનું છે એ તમે અહીંયા નીચે જ લખજો, હું અહીંયા આગળ સાઈડમાં લખું. ઓકે, તો કે હવે શું શોધવાનું છે? તો કે a થી b ના સંબંધોની સંખ્યા. a થી b ના સંબંધોની સંખ્યા બરાબર 2 ની કેટલી ઘાત આવશે? તો કે a ગુણ્યા b ના સભ્યોની સંખ્યા અથવા તો a ગુણ્યા b ના ઘટકોની સંખ્યા. તો કે a ગુણ્યા b ના સભ્યોની સંખ્યા અથવા તો ઘટકોની સંખ્યા. તો 2 ની a ગુણ્યા b ની અંદર રહેલા સભ્યો કેટલા આપણી પાસે? 6. તો 2 ની 6 ઘાત. 2 ની 6 ઘાત એટલે કેટલી થશે? ડાયરેક્ટલી કેલ્ક્યુલેટરમાં કરવું હોય તો નહીં તો આપણને 64. 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. ઓકે, તો આપણને મળી ગયો એનો જવાબ 64. ડન. દાખલા નંબર 8 આ તો બહુ જ એટલે બહુ જ નાનો અને સિમ્પલ દાખલો હતો. બરાબર, આવો દાખલો આપણને 2 માર્ક્સની અંદર પૂછી લે, ખુશ થઈ જવાનું ભાઈ કે આવા દાખલા આપણને બહુ સરળ વાળા દાખલા આપણને પૂછી રહ્યા છે. 2 માર્ક્સ રોકડા અને મફતના આવા શું કહેવાય? માર્ક્સ કહેવાય. દાખલા નંબર 8 પૂરો થઈ ગયો. નેક્સ્ટ આપણે જોઈએ છેલ્લો દાખલો, સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 9. નંબરનો દાખલો કે જેની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે કે r is z પર
r બરાબર a, b જ્યાં a b belongs to z, z મતલબ પૂર્ણાંક સંખ્યાઓ અને a માઇનસ b એ પૂર્ણાંક છે, મતલબ આપણી પાસે શું આપેલો છે, એક ગણ a છે અને એક ગણ b છે અને a અને b નો તફાવત કેવો છે, પૂર્ણાંક છે. જ્યારે a અને b એ પણ બંને શેમાંથી છે, પૂર્ણાંક સંખ્યામાંથી જ છે. તો r નો પ્રદેશ અને વિસ્તાર આપણને શોધવાનો કીધેલો છે. તો સૌપ્રથમ જે આપેલું છે લખી દઈએ, પછી આગળ દાખલાને સમજીએ. આપણને શું આપવામાં આવ્યું છે અહીંયા આગળ, r એ z પર, અહીંયા કૌંસ હશે, r બરાબર આપણી પાસે શું, અચ્છા ઓકે અહીંયા આગળ જ કૌંસ આ રહ્યો, r બરાબર આપણને આપ્યું છે a, b જ્યાં a b બંને શેની અંદરથી બિલોંગ કરશે, પૂર્ણાંક સંખ્યામાંથી. અને બીજા નંબરની અંદર a માઇનસ b મતલબ એનો તફાવત પણ શું છે, તો કે પૂર્ણાંક સંખ્યા જ છે. ઓકે, પૂર્ણાંક છે. બીજા નંબરની અંદર કશું કહેવામાં આવેલું નથી, એનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનું છે. અહીંયા આગળ શું કીધું છે, a અને b બંને z માંથી જશે. z માંથી મતલબ z શું કહેવાશે, પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા મતલબ કેવી, 0, આગળની બધી ધન અને પાછળની બધી ઋણ. તો એની અંદર 0 પણ આવી જશે, 1 2 3 4 આ દરેકે દરેક સંખ્યા આવી જશે અનંત સુધી. એવી રીતના ઋણ સંખ્યા -1 -2 -3 એ પણ કઈ તરફ જશે, અનંત તરફ જશે. ઓકે, તો આ બધી સંખ્યા કેવી કહેવાશે, પૂર્ણાંક સંખ્યા કહેવાશે. હવે આપણને શું કીધું છે, r આપ્યું છે કે જ્યાં a અને b બંને z ની અંદરથી બિલોંગ કરશે. આને આપણે ગણ સ્વરૂપે દર્શાવીએ. પહેલા લઈએ a લઈએ, બીજા લઈએ અહીંયા આગળ b. અને આપણને શું કીધું છે, a માઇનસ b મતલબ અહીંયાથી કોઈ સંખ્યા પકડી એની અહીંયા આની સાથે બાદબાકી કરીએ તો પણ આપણને જવાબ શું મળવો જોઈએ, પૂર્ણાંક મળવો જોઈએ. આ આપણી સૌથી મેઇન શરત છે. તો પૂર્ણાંક સંખ્યા કઈ હશે, પહેલા તો 0, પછી અહીંયા 1, આ 2, આ 3, એવી રીતના અનંત સુધી ચાલી જશે. ઓકે, અહીંયા આગળ હશે -1 -2 -3, આ બાજુ પણ અનંત સુધી ચાલતું જશે. ઓકે, તો ગણ b ની અંદર a અને b બંને z માંથી જ છે, તો આ પણ z હશે અને આ પણ z હશે. તો અહીંયા પણ શું હશે, 0 1 2 3 અનંત સુધી ચાલી જશે. અહીંયા -1 -2 -3 અને અનંત સુધી ચાલી જશે. ઓકે, હવે આપણને શું કહેવામાં આવ્યું છે કે a માઇનસ b એ પૂર્ણાંક સંખ્યા છે. હવે આપણને શોધવાનું એ શું કીધું છે કે પ્રદેશ અને વિસ્તાર. પ્રદેશ અને વિસ્તાર મતલબ શું, અહીંયા રહેલો એવો કોઈ ઘટક કે જેનું અહીંયા આગળ પ્રતિબિંબ મળતું હોય. હું અહીંયા આગળ -1 લઉં અને જો આની અંદર -1 નું કોઈ પ્રતિબિંબ મળતું હોય તો એ શું કહેવાશે, પ્રદેશ કહેવાશે. અને અહીંયા આગળ એવો ઘટક કે જે પ્રતિબિંબ મળતું હોય, જેનું પ્રતિબિંબ મળતું હોય, અહીંયા આગળ -1 નું પ્રતિબિંબ -2 મળે તો -2 શું કહેવાશે, પ્રતિબિંબ. તો જે પ્રતિબિંબ મળે એને આપણે શું કહીએ, વિસ્તાર કહીએ. તો હવે આને આપણે સૌપ્રથમ સમજીએ કે કોનું પ્રતિબિંબ મળે છે અને કયું પ્રતિબિંબ મળે છે. તો સૌપ્રથમ આપણે જોઈએ 0 નું કોઈ પ્રતિબિંબ, 0 નું કોઈ પ્રતિબિંબ આપણને શું કહેવામાં આવ્યું છે, a માઇનસ b કરીએ તો પૂર્ણાંક મળવી જોઈએ. તો a માઇનસ b ચાલો કરીએ. મારી ઈચ્છા છે કે હું a બરાબર 2 લઈ લઉં, માઇનસ b ની કિંમત પણ મારે 2 જ લેવી છે, તો b બરાબર 2 લઈ લઉં. તો 2 - 2 0, શું 0 પૂર્ણાંક છે, તો કે હા. તો 2 અને 2 ની જોડ બનશે. મારા x a બરાબર 3 લેવા છે, તો a બરાબર હું 3 લઈ લઉં અને b બરાબર 1 લેવા છે, b બરાબર 1 લેવા છે. 3 - 1 2 મળી ગયા. શું 3 અને 1 ની જોડ બની ગઈ, મતલબ 3 - 1 કર્યું તો આપણને 2 મળ્યું. તો શું 2 એ પૂર્ણાંક સંખ્યા કહેવાય, હા કહેવાય. તો એ પણ શું મળી ગઈ, આપણને એક જોડ મળી ગઈ. હવે -3 અને -1 ની જોડ બનાવવાનું ટ્રાય કરીએ. તો -3 એની બાદબાકી કરું -1 સાથે તો શું મળશે, -3 + 1 બરાબર -2. શું -2 પૂર્ણાંક સંખ્યા કહેવાશે, તો કે હા કહેવાશે. તો એ પણ શું કહેવાશે, એક જોડ કહેવાશે. તો આની અંદર તમે કોઈ પણ એ લઈ લો, તમારી ઈચ્છા 0 લેવી છે, ધન લેવી છે, ઋણ લેવી છે, કોઈ પણ તમે એક શું લઈ લો, a લઈ લો અને તમે કોઈ પણ b લઈ લો. તો અને એની તમે જ્યારે બાદબાકી કરશો તો તમને શું જવાબ મળશે, એનો જવાબ પૂર્ણાંક સંખ્યા જ મળશે. તમે અહીંયા આગળ ગમે તે પૂર્ણાંક સંખ્યા લેશો એનો જવાબ તમને પૂર્ણાંક સંખ્યા જ મળશે. મતલબ શું કહી શકાય, અહીંયા તો ઓલરેડી કહી દીધું છે કે a માઇનસ b શેની અંદરથી છે, z ની અંદરથી. મતલબ આખો a શેની અંદરથી આપેલો છે, z ની અંદરથી. અને આખો a મતલબ એના દરેકે દરેક સભ્યો કે જે અહીંયા આગળ પ્રતિબિંબ બનાવે એને આપણે શું કહીએ, એનો પ્રદેશ કહીએ. તો અહીંયા દરેકે દરેક તમે કોઈ પણ સંખ્યા લેશો તો એ 100 ની અંદર b ની અંદર પ્રતિબિંબ બનાવશે જ. મતલબ તમે અહીંયાની કોઈ પણ સંખ્યાની આની સાથે બાદબાકી કરશો તો એ આપણને પૂર્ણાંક સંખ્યા જ મળશે. મતલબ દરેકે દરેક પહેલા ગણની દરેકે દરેક બીજા ગણ સાથે બાદબાકી કરતા આપણને પૂર્ણાંક સંખ્યા જ મળે. મતલબ a અને b, અહીંયા રહેલું z અને અહીંયા રહેલું z, આની અંદરની અને આની અંદરની બાદબાકી કરતા આપણને પૂર્ણાંક સંખ્યા z જ મળે છે. તો જે આની બાદબાકી રહી તો આ જે r નો પ્રદેશ રહ્યો, પ્રદેશ મતલબ અહીંયા દરેકે દરેક રહેલા ઘટકો,
આની અને આની બાદબાકી કરવામાં આવશે તો આપણને z મળે છે. તો આ પણ શું કહેવાશે? એનો સભ્ય. અને આ શું કહેવાશે? એનો વિસ્તાર. શું કહેવાશે? એનો વિસ્તાર. શા માટે? કારણ કે અહીંયા આગળ જેટલા બી સભ્યો રહ્યા એ દરેકનું પ્રતિબિંબ મળે છે. તમે -2 ની કોઈ 0 સાથે જોડ બનાવશો તો જોડ બની જશે અને 0 એનું પ્રતિબિંબ પણ મળી જશે. એવી રીતના તમે અહીંયા આગળ 118 સંખ્યા આપેલી હશે, અહીંયા આગળ જેમ આગળ જશો એમ +118 હશે, -118 હશે, તો તમે 118 ની કોઈ બી સાથે જોડ બનાવી શકશો. તમે 118 - 3 કરશો તો તમને 115 મળશે. શું કરવાનું? આની અંદરથી આને બાદ કરવાનું. તો 118 માંથી માઇનસ કરવા નાખવાનો તો કે -3 તો તમને મળશે 121. શું 121 એ આની અંદર હાજર હશે? 121 અહીંયા આગળ હાજર હશે. મતલબ -118 નું તમને પ્રતિબિંબ મળ્યું 121. તો એ શેની અંદરથી મળ્યું? આ તમે z માંથી લીધું, આ પણ તમે z માંથી લીધું અને એનો જવાબ પણ તમને શું મળ્યો? z. મતલબ પૂર્ણાંક સંખ્યા જ મળી. મતલબ કોઈ પણ તમે પૂર્ણાંક સંખ્યા લેશો તો એનું કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં તમને પ્રતિબિંબ મળી જશે. મતલબ અહીંયા રહેલો પ્રદેશ જે z આપેલો છે એ આખો શું કહેવાશે? એનો પ્રદેશ કહેવાશે. અને આ બીજા નંબરનો ગણ જે વિસ્તાર આપેલો છે, જે આખો શું આપેલો છે? પૂર્ણાંક સંખ્યા આપેલો છે, એ દરેકે દરેક ઘટકોનું પ્રતિબિંબ મળશે. દરેકે દરેક ઘટકોનું પ્રતિબિંબ મળશે. મતલબ દરેકે દરેક ઘટકો કયા હશે? પૂર્ણાંક સંખ્યા હશે. તો એનો વિસ્તાર શું થશે? પૂર્ણાંક સંખ્યા થશે. ઓકે, તો સૌપ્રથમ આપણે r નો પ્રદેશ લખવો હોય તો r નો પ્રદેશ આપણે કયો લખી શકાય? એવા ઘટકો કે જેનું પ્રતિબિંબ મળે. તો અહીંયા રહેલા દરેકે દરેક ઘટકો કે જેનું અહીંયા આગળ પ્રતિબિંબ મળશે. તો અહીંયા આગળ કયા દરેકે દરેક ઘટકો રહેલા છે? દરેકે દરેક પૂર્ણાંક સંખ્યાઓ. તો એનો જવાબ આવશે z. મતલબ કૌંસમાં લખવું હોય તો પૂર્ણાંક સંખ્યાઓ આપણે લખી શકાય. પૂર્ણાંક સંખ્યાઓ. ઓકે, બીજા નંબરની અંદર r નો વિસ્તાર લખવો હોય તો r નો વિસ્તાર મતલબ શું? તો કે એવો ઘટક કે જે પ્રતિબિંબ મળે કોઈનું. એવો ઘટક કે જે કોઈનું પ્રતિબિંબ મળે. અહીંયા આગળ આપણી પાસે જે ઘટક રહ્યા એનું પ્રતિબિંબ અહીંયા આગળ મળે છે. તો અહીંયા રહેલા દરેકે દરેક ઘટક એનું શું મળશે? આપણને પ્રતિબિંબ મળે છે. અહીંયા રહેલા દરેકનું ઘટક એનું અહીંયા પ્રતિબિંબ મળે. ફરી એકવાર, અહીંયા રહેલા દરેકે દરેક ઘટકનું અહીંયા પ્રતિબિંબ મળે છે. મતલબ અહીંયા આપણી પાસે જેટલા બી ઘટકો રહ્યા એ દરેકે દરેક શું કહેવાશે? કોઈકના પ્રતિબિંબ કહેવાશે. તો એ પ્રતિબિંબ જે રહ્યા એ દરેકે દરેક પ્રતિબિંબને આપણે શું કહીશું? વિસ્તાર. પણ અહીંયા આગળ કેટલા પ્રતિબિંબ છે આપણી પાસે? z. મતલબ પૂર્ણાંક સંખ્યા જેટલા. તો એનો વિસ્તાર પણ કેટલો થશે? z. પૂર્ણાંક સંખ્યા જેટલો. ઓકે, ફરી એક વખત બહુ જ સરળતાથી અને બહુ જ સિમ્પલ રીતના તમને સમજાવી દઉં. તમે અહીંયા રહેલા દરેકે દરેક ઘટકની અહીંયા રહેલા કોઈ પણ ઘટક સાથે બાદબાકી કરશો તો તમને પૂર્ણાંક સંખ્યા જ મળશે. કે જે આપણું શું કહેવાશે? મેન સંબંધ આપેલો હતો. અહીંયા રહેલા કોઈ પણ ઘટકની અહીંયા રહેલા કોઈ પણ ઘટક સાથે બાદબાકી કરશો તો આપણને પૂર્ણાંક સંખ્યા જ મળશે. તો આપણે આની અંદર એવી સંખ્યા લેવાની હતી કે જેની બાદબાકી કરતા એમાંથી બીને બાદ કરતા પૂર્ણાંક સંખ્યા મળે. તો અહીંયા રહેલા એવા બધા જ ઘટકો એવા છે કે જેની બાદબાકી કરશું તો આપણને પૂર્ણાંક સંખ્યા મળશે. અહીંયા દરેકે દરેક એવા જ ઘટક રહ્યા છે કે જેની બાદબાકી કરતા આપણને પૂર્ણાંક સંખ્યા મળે. તો દરેકે દરેક ઘટકો શું કહેવાશે? આપણો પ્રદેશ કહેવાશે. અને અહીંયા આગળ દરેકે દરેક રહેલા ઘટકો આપણું શું કહેવાશે? વિસ્તાર. હવે અહીંયા આગળ કયા દરેકે દરેક ઘટકો રહેલા છે? તો કે પૂર્ણાંક સંખ્યા z. તો આપણો પ્રદેશ થઈ ગયો z. અને અહીંયા આગળ કયા દરેકે દરેક ઘટકો રહેલા છે કે જેનું આપણને પ્રતિબિંબ મળે છે? જે પ્રતિબિંબ મળે છે આ બધા શું કહેવાશે? પ્રતિબિંબ કહેવાશે. આના કોઈકના પ્રતિબિંબ. મતલબ દરેકનું અહીંયા પ્રતિબિંબ મળે છે. તો એ આ બધા પ્રતિબિંબ જો મળતા હોય તો એ આપણું શું કહેવાય? વિસ્તાર. અને આ દરેકે દરેક વિસ્તાર શું દર્શાવે છે? આપણી પાસે z. પૂર્ણાંક સંખ્યાઓ. તો એનો વિસ્તાર શું છે? આપણી પાસે z. પૂર્ણાંક સંખ્યાઓ. ઓકે, તો આ થઈ ગયો આપણી પાસે દાખલા નંબર 9 પૂરો. એ સાથે સાથે સ્વાધ્યાય 2.2 ના પણ આપણા આજના વિડીયોની અંદર પૂરો કર્યો. આશા રાખું છું કે તમને 9 દાખલાની અંદર કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે. જો કોઈ પણ દાખલાની અંદર તમારા નાનામાં નાની કોઈ પણ તકલીફ હોય અથવા તો કોઈ પ્રોબ્લેમ થતો હોય તો તમે બિંદાસ શું કરજો? કમેન્ટ કરજો. એનું આપણે તરત જ સોલ્યુશન નીકાળી દઈશું. બાકી આજના વિડીયોની અંદર અહીંયા સુધી. આના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વિધેય નવો ટોપિક સ્ટાર્ટ કરીશું અને એના રિલેટેડ ઉદાહરણ જોઈશું લેક્ચર નંબર 5 માં. અને લેક્ચર નંબર 6 ની અંદર સ્વાધ્યાય 2.3 નો પૂરો કરી ચેપ્ટરને પણ આપણે પૂરું કરી દઈશું. તમારા આની અંદર અત્યાર સુધીના સ્વાધ્યાય 2.1 2.2 અને ઉદાહરણ આપણે 7 8 9 જેટલા સુધી જોઈએ 1 થી 9 સુધી. ક્યાંય કોઈ ડાઉટ હોય તો તમે બિંદાસ કમેન્ટ કરજો. આના પહેલાના વિડીયો જોવા હોય તો તમને એન્ડ સ્ક્રીનમાં મળી જશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક પણ મળી જશે. પહેલા ચેપ્ટરની પણ તમને લિંક મળી જશે. પહેલું ચેપ્ટર ગણ ના જોયું હોય તો એક વખત જોઈ લેજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઓકે, આજના વિડીયોમાં અહીંયા સુધી. કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ડાઉટ હોય તો કમેન્ટ કરજો. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ચેનલને સબસ્ક્રાઇબ કરીને પછી જ નવા વિડીયોની તરફ જજો. ઓકે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુનું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ.